સુરતમાં વેપારીઓ વિરોધ પર ઉતર્યા છે। ભાગળ ટાવર રોડના વેપારીઓ હાથમાં બેનર લઈ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી રહ્યા છે। મેટ્રોની કામગીરી અહીંયા ધીમી ચાલી રહી છે અને વેપારીઓમાં તેને લઈને રોષ ફેલાયો છે। મેટ્રોની આ ધીમી કામગીરીને લઈ રોડ રસ્તા બંધ છે। સમય મર્યાદા વીતી ગઈ છે, પણ તેમ છતાં કામ પૂરું નથી થયું। નુકસાનના વળતરની જાહેરાત થઈ હતી, એ પણ હજી સુધી ન મળ્યો હોવાનો વેપારીઓનો દાવો છે। સુરત શહેરમાં વેપારીઓ અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। મેટ્રોના કારણે ધંધા પર અસર પડી છે। વર્ષોથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, તેથી જ આજે કહેવાય કે સુરતની ઓળખ સમાન ભાગળ વિસ્તારમાં જે લોકો છે તે ધંધો કરતા હોય છે તે બેકાર બન્યા છે। ત્યારે વેપારી સાથે વાત કરીશું। કાકા, શું તકલીફો પડી રહી છે? તકલીફમાં તો અમારે એક જ કે ભાઈ કંઈ કહેવાય એવું નથી। અમે રસ્તા પર આવી ગયા એમ કહેવું તો ચાલે, ને ગળાકીના ફાંફા પડી ગયા છે ને એકદમ તકલીફ આવી ગઈ। ઘર કેવી રીતે ચલાવવું તે પણ અમને સમજ નથી પડતી। હું છે પોતે ડૉક્ટર છું। હવે જૂના જે પેશન્ટ હતા 80 વર્ષથી મારી ક્લિનિક ચાલે છે। આ જે ડૉક્ટર ઉંમરવાળા પેશન્ટ હતા તે આવતા જ નથી, તો આવવા જવામાં તકલીફ થાય છે એ લોકોને। વેપારી અમારે છે દવાખાનું છે, અમારે આવવાની પેશન્ટને આવવાની તકલીફ પડે છે। 10-12 મહિનાથી દુકાનનો ધંધો અટવાઈ જાય છે ને કામ ધંધો કોઈને થતો નથી। એ વાત બધું એના કરતાં મહેરબાની કરીને આજે જરા પટરા ખોલી કાઢે તો પબ્લિકને આવવાની તકલીફ પડે ના। એમઓયુ બનાવવામાં આવ્યું હતું કે 10 મહિનામાં તમારે આ રોડ ખોલીને આપવામાં આવશે। 10 મહિનામાં એ લોકોથી કામ થયું નહીં એટલે એમઓયુ વધારીને 19 મહિના કરવામાં આવ્યો। આજે 19 મહિના થઈ ગયા પછી પણ એ લોકો 50% કામ પૂરું કરી શક્યા નથી। કોન્ટ્રાક્ટર જે ગતિએ કામ કરે છે એ ગતિએ બીજા 3-4 વર્ષ લાગી જાય એવું છે। જો આ 3-4 વર્ષ અમે આ પરિસ્થિતિમાં જો જીવીએ તો લોકોને મરવાના વખત આવશે। ઘરનું રાશન બધું કંઈ કાઢી શકતા નથી। આ જે 10 મહિનામાં જે એમઓયુ નક્કી કર્યું એમાં બી વેપારીઓનો પગાર નીકળી શકતો નથી। પાછો 9 મહિનાનો એમઓયુ કરી આપ્યો, તેમાં બી અમારું વળતર મળતું નથી બરાબર। એટલે એના માટે હું તમને સરકારને વિનંતી છે કે અમને પૂરેપૂરો રસ્તો કરી આપો। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।